संस्थापकः आदरणीय श्री अश्विन महोदय, श्री हरेश महोदय, श्री जितेंद्र महोदय एवं च जिग्नेश जानी महोदय, पूजनीय शिक्षकगण, विद्यार्थिनां प्रिय मातापितरौ तथा प्रिय विद्यार्थीगणं युष्मभ्यं सादरं नमनम्। ये साल आप सभी के लिए बड़ा महत्वपूर्ण है, खास तौर से 9th क्लास के लिए, कक्षा 9वीं के लिए ये साल बहुत महत्वपूर्ण है। ये वो समय है जब उसे अपने भविष्य के लिए एक नींव रखनी है। Dear students, class 10 is an important milestone in your academic journey. But remember, there is no need to fear for the board examinations. હોમવર્ક પતે રોજે 40-45 મિનિટ એ ટેસ્ટનું મેથેમેટિક્સ હોય તો ન્યુમેરિકલ પ્રેક્ટિસ કરવાના, સાયન્સ હોય એસએસ હોય તો એના માટે ટાર્ગેટ બનાવવાનો કે હું એવરી ડે 50 યા 45 મિનિટ જેટલો બી ટાઈમ મળે તમને એમાં હું એટલા ક્વેશ્ચન્સ પ્રિપેર કરી દઉં. એસએસ વાળા તો બહુ લખવા આવે, ખરેખર લખવા નહીં આપતા. એસએસ વાળા તમને મોઢે કરવાનું કહે છે, પણ તમે શું કરો છો? સીધું વર્ડ ટાઈમ કીધું છે, લખવાનું કીધું, લખાપે મારી ગયો. એ વાંચવાનું પણ ટાઈમ નહીં. કે હોય હા એ બધું પ્રયત્ન કરીએ છીએ, પણ તો અમને મુશ્કેલી આ એટલા માટે બોલ્યો કે અમે અમારું મેઇન સ્ટાર્ટિંગ અમારું 11th 12th થી જ છે, એટલે અમને ખબર છે કે બીજું 8 9 10th થી આપણે આવું એક સારું કામ કરતી તો 11th 12th માં આપણા માટે ઘણો ફાયદો છે. અત્યારથી ખાલી તમે એક તેવું કરેક્શન કરતા જઈએ ને તો આવનારા 5 વર્ષ બાળકના બહુ સારા જશે. આ એટલા માટે સાહેબ પ્રોગ્રામ કર્યો. આ સાહેબે જે કાંઈ અહીંયા ખર્ચોના બધું અરેન્જમેન્ટ કર્યું, બધાનો ટાઈમ કિંમતી ટાઈમ છે. તો અહીંયા આપણે ભેગા છે, ડાયનેસનો પણ એટલો કિંમતી ટાઈમ છે, અમારો પણ ટાઈમ છે, કારણ કે અમે ભણાવવાનું પણ રાખીને તમને એ બોલાવ્યા. તો આ કિંમતી ટાઈમ માટે જે ભેગા થયા છે એટલા માટે થયા કે અહીંથી જઈને આ ગેટની બહાર નીકળીને ખખેરી નથી જવાનું, આમાં કંઈક લક્ષ્યનું છે પાલન કરવાનું. તો ઊંઘવાનો ટાઈમ જે છે એ 10 થી 4 અથવા તો 11 થી 5 આ બેસ્ટ. મતલબ નાનું બાળક હોય તો 5:30 કે 6 વાગ્યા સુધી સુવા જાય, પણ 6 વાગ્યા પછી જે ઉઠે એ તો તદ્દન ખોટું છે, બહુ મુશ્કેલ.